નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. વાત કરવી છે અશાંત ધારા સુધારા વિધેયક વિશે, જે વિધાનસભા ગૃહના અંતિમ દિવસે વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે. સવાલ એ છે કે કોણ બદલી રહ્યું છે મોટા શહેરોનું ભૂગોળ, કોણ રૂપિયાની લાલચમાં મોટા શહેરોનું વાતાવરણ બગાડી રહ્યું છે. અશાંત ધારામાં આટલી ધમાલ શા માટે થઈ રહી છે? વડોદરામાં આજે બબાલ થઈ છે. ગઈકાલે ધારાસભ્ય સંગીતા પાટીલે પણ કહ્યું હતું કે જો 100 હિન્દુઓની વચ્ચે એક મુસ્લિમ રહેતો હશે તો એ સુરક્ષિત હશે, પરંતુ 100 મુસ્લિમોની વચ્ચે જો એક હિન્દુ પણ હશે તો એ સુરક્ષિત નહીં હોય. આવું શા માટે? એ સવાલ પણ ઉઠી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક 2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ રજૂ કરેલા આ વિધેયક મુજબ રાજ્યમાં સામાજિક સદભાવ જાળવવા માટે અશાંત ધારાના વ્યાપમાં મોટા ફેરફારો કરાયા. હવે જે વિસ્તારોમાં શાંતિ ભંગ થવાની સંભાવના પણ હશે તેને પણ નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરી દેવાશે. નિર્દિષ્ટ વિસ્તાર અશાંત ધારાનું બીજું નામ છે, જેને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે. હવે આ વિસ્તારને નિર્દિષ્ટ વિસ્તાર કહેવાશે, જેમાં સ્થાવર મિલકતની તબદીલી પર વધુ કડક નિયંત્રણ આવશે. સાથે સાથે કલેક્ટરને હવે વધુ સત્તા આપવામાં આવી છે. ગેરરીતિ હોય તો સીધી તપાસ અને મંજૂરીની જરૂર જણાશે તો કલેક્ટર કરી શકશે. મોનિટરિંગ અને એડવાઇઝરી કમિટીની પણ જોગવાઈ છે. સામાજિક સંતુલન જળવાઈ રહે, અનૈચ્છિક સ્થળાંતર અટકે અને લેન્ડ જિહાદ જેવા મુદ્દાઓ અટકે, તેને ધ્યાનમાં રાખીને આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. ભાવિકા, બિલકુલ મહત્વપૂર્ણ બાબત એ છે કે સુધારા વિધેયક બિલ રજૂ કરવું કેમ પડ્યું. આ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું, કેટલાક સુધારા લાવવાની જરૂર હતી. અત્યારના સમયમાં અમદાવાદની જો વાત કરવામાં આવે, 770 જેટલા વિસ્તારો છે અશાંત ધારા હેઠળ આવતા હોય છે. બહુમતીથી આ સુધારા વિધેયક ગૃહમાં પસાર તો થયું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એવી તો કઈ કાયદામાં ઉલ્લંઘન થઈ રહ્યું હતું, કયા વિસ્તારોમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા કે આ સુધારા વિધેયક લાવવું પડ્યું. અનેક એવા કિસ્સા સામે આવ્યા હતા કે રીડેવલપમેન્ટ કરી દેવામાં આવ્યું હોય કે પછી ક્યાંક ભાગીદારી હિન્દુની હોય પરંતુ મુસ્લિમ ક્યાંક તે સંપત્તિ લઈ લે, એવા પણ અનેક કિસ્સા સામે આવ્યા હતા. અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો હતો કે જ્યારે એક વ્યક્તિ વચ્ચે રહેતો હોય, આજુબાજુના જે ઘર હોય એ હિન્દુ હોય ને વચ્ચેનું ઘર વેચી દેવામાં આવે, ત્યારે તેમને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. એટલે કે કલેક્ટરને વિશિષ્ટ સત્તા આપવામાં આવી છે. અને આ વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયકનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. કોઈ પણ ખરીદ વેચાણ સંપત્તિ કરવી હશે તો કલેક્ટર કચેરી છે ત્યાં સીધું એક કહી શકાય કે સમિતિ છે તેના દ્વારા મોનિટરિંગ થશે અને સુઓ મોટો પણ દાખલ કરી શકે છે કલેક્ટર. એટલે કલેક્ટરને એક વિશેષ સત્તાઓ પણ આપવામાં આવી છે. જો તેને લાગે કે ખરીદ વેચાણ થઈ ચૂક્યું છે છતાં પણ તેને કોઈ શંકાસ્પદ લાગશે તો તે તેમાં કાર્યવાહી કરી શકે છે. એટલે કે માનસી ચોક્કસપણે એમાં કહી શકાય મિલકત પરત પણ અપાવી શકે છે જો કલેક્ટરને કંઈ શંકાસ્પદ લાગે છે તો. જો કે આખા મુદ્દાને લઈને ભાવિકા આપણે વિસ્તારથી વાત કરીશું. મોટા સમાચારથી શરૂઆત કરવી છે. ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પસાર થઈ ગયું છે. બહુમતીથી સુધારા વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. અશાંત ધારા હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે એટલે કે સ્પેસિફાઈડ એરિયા તરીકે ઓળખાશે. નિર્દિષ્ટ વિસ્તારની મિલકત વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત. મિલકતના વેચાણના ધારાના ભંગ બદલ 5 વર્ષની સજાની પણ જોગવાઈ. જી હા, કલેક્ટરની મંજૂરી બાદ પણ રાજ્ય સરકાર સુઓ મોટોથી કરી શકશે સમીક્ષા. શાંતિ ભંગની શક્યતાવાળા સંવેદનશીલ વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અશાંત વિસ્તારની મિલકતના ખરીદ વેચાણ માટે એસઆઈટી બનાવાશે. જી હા, કલેક્ટર, મ્યુનિસિપલ તમામ કહી શકાય અધિકારીઓ છે તેમની મદદ લેવામાં આવશે. પોલીસ વડા એસઆઈટીની મદદ લેશે. મિલકતનો સોદો રદ થાય તો મૂળ માલિકને પરત સોંપવાની પણ જોગવાઈ. એટલે કે કહી શકાય કે અનેક જોગવાઈઓ છે તે કરવામાં આવી છે. ખરીદનાર મિલકત ન આપે તો કલેક્ટર સીધો કબજો લઈને માલિકને સોંપી શકે છે. એટલે અનેક સુધારા કરવામાં આવ્યા છે. અને આ બાબતે શું નિવેદન આવ્યું છે એ પણ સાંભળ્યું. અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારમાંથી જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા માટેની જોગવાઈનું સુધારા વિધેયક. અતિ મહત્વના વિધેયકો એ અશાંત ધારો અને એમાં નાની મોટી પડતી મુશ્કેલીઓ, કોઈને અન્યાય ન થાય એ ભાવ સાથે આ બિલ એ પારિત થયું છે.
એટલે અશાંતધારા મુદ્દે અવારનવાર અવાજ તો ઉઠતા આવ્યા છે. અશાંતધારા સુધારા બિલ પર ધારાસભ્ય સંગીતા પાટીલે પણ મોટું નિવેદન આપ્યું. ધારાસભ્ય એવું કહ્યું કે 500 હિન્દુની વસ્તી વચ્ચે જો એક મુસ્લિમ ઘર હશે તો એ લોકો સુરક્ષિત હશે, એ પરિવાર સુરક્ષિત હશે. પરંતુ જો 500 મુસ્લિમ વસ્તી હશે અને વચ્ચે એક હિન્દુ ઘર હશે તો એ પરિવાર સુરક્ષિત નથી. હિન્દુઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવું પણ ધારાસભ્યએ કહ્યું છે. આપને જણાવીએ કે ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે અવાજ ઉઠાવતા આવ્યા છે. અશાંતધારા વિસ્તારમાં જે હિન્દુઓને આ પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવે છે, હિન્દુઓને હેરાન કરવામાં આવે છે, એ મુદ્દો સતત ધારાસભ્ય ઉઠાવતા આવ્યા છે અને આ વખતે પણ તેમણે નિવેદન આપ્યું છે. હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પણ પોતાનો બળાપો કાઢ્યો. અશાંતધારા વિસ્તારમાં સરકારી પ્લોટની હરાજી સંદર્ભે તેમણે પોતાનો બળાપો કાઢ્યો. ભાવિકા, બિલકુલ, તેમણે કહ્યું કે કોર્પોરેશનના પ્લોટ જે વિસ્તારમાં છે ત્યાં અશાંત ધારો લાગેલો છે. રજૂઆત કરી અમિત ઠાકરે, છતાં પણ કોર્પોરેશનના પ્લોટની હરાજી થઈ ગઈ. અમદાવાદના જુહાપુરાના આ વિસ્તારની વાત કરવામાં આવી કે જેમાં સૌથી મોટું દબાણ થયું છે. જુહાપુરામાં 2.81 લાખ સ્ક્વેર મીટર જમીન પર દબાણ થયું હોવાનું અમિત ઠાકરે કહ્યું. સાથે જ કહ્યું કે મને કોર્પોરેશન તરફથી લેખિતમાં જવાબ મળ્યો છે. કોણ લોકો આવીને કહી રહ્યા છે કે તપાસ કરવી જોઈએ. એટલે કે અમિત ઠાકર એમણે અવાજ ઉઠાવ્યો છે અને અશાંત ધારા હેઠળ પોતાનો બળાપો પણ કાઢ્યો છે. એટલે કે ધારાસભ્ય ખુલીને હવે અશાંત ધારા મુદ્દે પણ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે. અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત. અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે. આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે. એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે. અશાંતધારાના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ ફેરફારની અસર કેવી રીતે થશે, તેનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે કરવામાં આવશે, આ જ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે ધારાસભ્ય કૌશિક જૈન જોડાઈ ગયા છે. કૌશિકજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સાથે જ આપણી સાથે કોંગ્રેસ નેતા નિશાંત રાવત જોડાઈ ગયા છે. નિશાંતજી, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કૌશિકજી, સૌપ્રથમ અશાંતધારાના નિયમો 1991માં અમલમાં આવ્યા. અત્યારે આ 2026માં નિયમોમાં ફેરફાર કરવાની શું જરૂર પડી? એવી તો કઈ કઈ ઘટનાઓ બની છે? એવું શું થયું અચાનકથી કે આ સુધારા વિધેયક રજૂ કરવું પડ્યું? આ અશાંતધારાઓ 1991થી લાગુ થયો છે. ત્યારથી અમદાવાદ શહેર અને પૂરા ગુજરાતમાં જ્યાં પણ આ અશાંતધારો લાગુ પડ્યો છે ત્યાં હિન્દુ હોય કે મુસલમાન હોય તમામ લોકો શાંતિથી જીવી રહ્યા છે, પોતાનો જીવવાનો અધિકાર ભોગવી રહ્યા છે. અને આ અશાંતધારો સરકારે વિધાનસભામાં જે રજૂ કર્યો અને એમાં જે સુધારાઓ રજૂ કર્યા તેના માટે હું મારા સરકારના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો અશાંતધારામાં કલેક્ટરને એક સત્તા આપવામાં આવી છે અને આ સત્તાના આધારે જો એની શરતોનું પાલન ના કરે તો એની મિલકત પણ જપ્ત થઈ શકે. બીજી વાત આ અશાંતધારામાં એવી છે કે એના માટે કોઈ પણ વ્યક્તિ એ વિસ્તારમાં રહેતી હોય તે પણ એના માટે અરજી કરી શકે. કારણ કે અમુક વાર એવું થતું હોય છે કે એક મકાન લઈને બાજુના દબાઈને બીવડાઈને એ લોકો રાખતા હોય છે, તો થર્ડ પાર્ટી પણ આ અંગે રજૂઆત કરી શકે અને કલેક્ટરને યોગ્ય જણાય તો કલેક્ટર પાસે એવો પાવર આપેલો છે કે મિલકત પર કબજો પણ લઈ શકે છે. બિલકુલ, કલેક્ટરને સંપૂર્ણ રીતે પાવર આપવામાં આવ્યો છે, એક સારી બાબત છે. નિશાંતજી, તમારો શું ટેક છે આ બાબતે? માનસી, સૌપ્રથમ તો જય શ્રી રામ અને ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને પવિત્ર રામનવમી નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જો સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરું કે અશાંત ધારો એ કોઈ રાજકીય હથિયાર નથી. અશાંત ધારો એ સામાજિક શાંતિ જાળવી રાખવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જ્યારે સરકાર હતી 1986માં ત્યારે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીજી આ અશાંત ધારાનો કાયદો લાવ્યા હતા અને 1991માં ચિમનભાઈ પટેલની સરકારમાં એનું અમલીકરણ થયું. એટલે અશાંત ધારા ઉપર જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી વાળા લોકો શ્રેય લેવા માંગતા હોય તો એ વાત તદ્દન નકારું છું. બીજી વાત કે કોંગ્રેસનો અશાંત ધારો લાવવાનો જે હેતુ હતો
એ સામાજિક સહિષ્ણુતા અને સમરસતા જળવાઈ રહે અને ભાઈચારો બની રહે, એક ધર્મનો બીજા ધર્મ જોડે, એક સમાજનો બીજા ધર્મ જોડે, એ આશ્રય હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષમાં અશાંત ધારામાં જે પ્રકારના એમેન્ડમેન્ટ થયા છે, એ એમેન્ડમેન્ટ પરથી સાબિત થાય છે કે માત્ર ને માત્ર સમાજમાં વિગ્રહ કેવી રીતે ફેલાવો અને ડરનો માહોલ કેવી રીતે બનાવો. આજે તમામ જગ્યાઓ અચ્છા, પર એટલે તમે નથી મ્યુનિસિપલ માનતા લેન્ડ કોર્પોરેશન જેહાદથી લવ જેહાદની જે વાત કરવામાં આવી વિધાનસભા ગૃહમાં, તમે સહમત છો કે નહીં? નહીં, પહેલા મને એવી વાત સ્પષ્ટ કરી દેવામાં આવે કે માનનીય ધારાસભ્ય શ્રી અહીંયા વ્હાઇટ પેપર રજૂ કરે અને ગુજરાતમાં બનેલી એવી મુખ્ય 10 મોટી ઘટનાઓ કહી દે. અને તમારા મરાઠીયાઓ કિસાન ગરીબ ખેડૂતોની જમીનોનું લેન્ડ ગ્રેબિંગ કરી નાખે છે, એમાં કયા ધારાઓ તમે લાગુ પડો છો? તમારી સરકાર ગૌચરની જમીનો વિકાસના નામે દબાઈ દે છે અને તમારા બિલ્ડર મરાઠીયાઓને આપી દે છે, એમાં કયા ધારાઓ તમે લાગુ પાડો છો? આજે ગુજરાતમાં તમે જો કે વિકાસના નામે મંદિરો તોડી નાખવામાં આવે છે. નિશાંતભાઈ, આ સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું, તમે તેને આવકારો છો કે નહીં? માત્ર ને માત્ર નહીં, આપ માની રહ્યા છો કે કોંગ્રેસ પાર્ટી તરફથી સૌથી પહેલા આ કહી શકાય કાયદો લાવવામાં આવ્યો હતો, હવે સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે, આ સુધારા જરૂરી હતા કે નહીં? આપનું શું મત છે? માનસી, હું તમને એક વાત કરું, અશાંત ધારા વિસ્તારમાં આવતા જે પણ કોઈ ધર્મના વ્યક્તિઓ છે, પછી હિન્દુ હોય કે માઇનોરિટી હોય, હાલની પરિસ્થિતિમાં એ લોકોને કલેક્ટર પાસેથી પોતાની મિલકત વેચવા માટેની પરમિશનની જે પ્રક્રિયા આ સરકારે જટિલ બનાવી દીધી છે, લોકોને સો વખત ધક્કા ખાવા પડે છે, તો પહેલા પ્રક્રિયાને સરળ બનાવવાનું વિચારો ને. તમે બિલમાં જે એમેન્ડમેન્ટ કૌશિકભાઈ, આપની પાસે આવે છે. પ્રક્રિયાને જટિલ કરવાની વાત કરી રહ્યા છો. જી, ઓકે નિશાંતજી, કૌશિકભાઈ આપની પાસે આવું છું. આપણી સાથે મુસ્લિમ સ્કોલર અનવર શેખ પણ જોડાઈ ગયા છે. અનવરજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અનવરજી, ચર્ચા અત્યારે જે ચાલી રહી છે તમે સાંભળી હશે. હવે મુખ્ય મુદ્દો એ છે, વિધાનસભા ગૃહમાં પણ એવું કહેવામાં આવ્યું કે એક સમયે દાણી લીમડા વિસ્તાર અને આ જ પ્રકારે અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહેતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે નામ માત્ર હિન્દુ પણ નથી રહેતા, એવું વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય પોતે બોલ્યા છે. તમારો ટેક શું છે? છે એમણે અત્યારે બહુ સારી વાત કરી કે 1986માં અમરસિંહભાઈ ચૌધરી આ કાયદો લઈને આવ્યા અને ત્યાર પછી ચીમનભાઈ પટેલની સરકારે આ કાયદાને આખરી અંતિમ ઓપ 1991માં આપ્યો. અમે પણ આ જ કહીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપ લગાવવામાં આવે છે કે જે મુસ્લિમ વિરોધી છે અને આ મુસ્લિમ વિરોધી પાર્ટી જે છે મુસલમાનોને હેરાન કરવા માટે આ કાયદો લઈને આવી છે, તો એમણે સ્વીકારી લીધું, આજે એડમિટ કરી લીધું કે આ કાયદો ખરેખર તો કોંગ્રેસ લઈને આવી હતી. એટલે એમનો આભાર છે કે એમણે અમારી વાતને અનુમોદન આપી દીધું. નંબર 2 કે હવે આ કાયદાની રચના જે થઈ એ કાયદો શેના માટે આવ્યો એ ભાઈએ પણ બતાવી દીધું કે અમદાવાદની પોળો ખાલી થઈ જતી હતી, કોમી રમખાણો થતા હતા, એટલે બેઝિક વસ્તુ અમદાવાદથી શરૂ થઈ. હવે અમદાવાદમાં એ વખતે જ્યારે 89-90ની વાત જ્યારે કરો ત્યારે તમે વિચાર કરો કે એ વખતે કોણ હતું શહેરની અંદર, કોણ માફિયા હતા, કેવા માફિયા હતા? નામ હતું લતીફ, અબ્દુલ લતીફ. આ લતીફના જેટલા પણ જે અસામાજિક તત્વો હતા એ બધા મિલકતો ખાલી કરાવતા, દમદાટી આપીને. ગરીબ લોકો જે હતા એમને આખાથી પોળો ખાલી કરાવી લેતા, સસ્તા ભાવે પડાવી લેતા. આ કારણ આ હતું. અને એના પછી પણ જે ગઈકાલના જે અસામાજિક તત્વો હતા એ આજે બિલ્ડર બની ગયા. એટલે આજે પણ વસ્તુ તો એની જ રહી. ઓકે, ધારાસભ્ય પણ આપણી સાથે જોડાયેલા છે. એમની પાસેથી શોર્ટ કમેન્ટ, એમનો સમય હું લઉં છું, એમનો સમય લેવા માંગુ છું, એમની જ વાતો મૂકવા માંગુ છું. એ જે કે એના કરતા વિશેષ હું વાત મૂકીશ. એમના જ વિસ્તારની અંદર જે ભૂતપૂર્વ ધારાસભ્ય હતા એ ધારાસભ્ય આજ દિન સુધી આ જ ધંધા કર્યા છે. જે મિલકતો જે મુસ્લિમો આક્ષેપ થઈ રહ્યા છે. કૌશિક સાહેબ, બેન, એવું છે કે જ્યાં મંદિરો હતા પોળોમાં એના પર પણ મકાન બની ગયા છે, દેરાસર બીજે લઈ જવા પડ્યા છે. અશાંત ધારા લાગુ કર્યું તો થોડી શાંતિ આ શહેરમાં થઈ છે. 2002થી એક પણ જગ્યા કોમી તોફાનો થયા નથી અને અશાંત ધારો આજની માંગ છે અને અશાંત ધારો રહેવો જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. બિલકુલ. અનવરજી, મંદિરોની વાત કરી કૌશિક સાહેબે. મંદિરો, ઘણા બધા એવા મંદિરો છે, એના ઉદાહરણ પણ છે કે મંદિરો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે છે. એની મૂળ જગ્યા કંઈક અલગ હતી, પરંતુ પરિસ્થિતિ જે બની, વિકટ બની, એના કારણે મંદિરો લઈ જવા પડે છે. વિધાનસભા ગૃહમાં તો એવું પણ ઉદાહરણ આપવામાં આવ્યું કે કાશ્મીરના હિન્દુઓએ શા માટે હિજરત કરવી પડે છે. આ હિજરત શબ્દ વાપરવામાં આવ્યો સાહેબ.
કૌશિકભાઈ જે વાત કરે છે માત્ર સાપુર આ નહીં. લોકો જી મારે જવાબ આપવો? આખા અમદાવાદની વાત જી, કરું કૌશિક સાહેબ, અનવરભાઈનો અને અવાજ આખા સાંભળી ગુજરાતની. જી અનવરભાઈ, માત્ર શહેરની શાહપુરની કે દરિયાપુરની જ વાત નથી. જમાલપુરની અંદર પણ આખો મંદિર વેચાઈ ગયો. એનું કારણ એ હતું કે ત્યાં કોઈ વસ્તી રહી જ નથી. તો વસ્તી કોઈ કેમ નથી હિન્દુ રહી? સમાજના Point એ છે. લોકો ત્યાં રહ્યા નથી, કોઈ પૂજા પાઠ કરવા નતા આવતા. અનવરભાઈ સવાલ એ જ અને થઈ એના રહ્યો છે કે કારણે આનું કારણ શું? કારણ જાણવું છે અમારે. અને કારણ હું જ બતાવું છું. તમે મને સમય આપશો તો હું જી, બિલકુલ, તમને બિલકુલ. એ કરીશ. હું એક વ્યક્તિ છું, અલગ અલગ વ્યક્તિને કે તો કારણ એના મૂળ એ છે કે જે તે વખતે જે વેચાણ થયેલી મિલકતો હતી એ વેચાણ થયેલી મિલકતોની અંદર તમે વિસ્તાર વાઇઝ જોશો તો ત્યાં કોઈ પણ વિસ્તારની અંદર આજે જે વિરોધ પક્ષના લોકો જે અત્યારે બેઠા છે એમના જ વિસ્તારની અંદર અત્યારે આ તમામ જાતની જે કામગીરીઓ ચાલી રહી છે અને ખૂબ જ જાહેરમાં ચાલી રહી છે. અત્યારે પણ હું જમાલપુરની વાત દોહરાવવા માંગુ છું કે જમાલપુરમાં પણ એક સૌથી મોટું મંદિર જે 200 વર્ષ જૂનું મંદિર હતું એ મંદિર પણ વેચાઈ ગયું. એનો જવાબદાર કોણ? એની સામે પગલાં લેવા જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એની સામે FIR થવી જોઈએ, ગુનો નોંધવો જોઈએ. પણ એની જગ્યાએ શું થાય છે કે એ લોકોને છાવરવામાં આવે છે, આવા અસામાજિક તત્વોને. આવી જ રીતે શહેરની અંદર હું તમને વિશેષ માહિતી આપું કે આખા આશ્રમ રોડની ઉપર તમામ જે મોટી મોટી જે પ્રોપર્ટીઓ જે છે એ શહેરના કેટલાક બિલ્ડરો જે મુસ્લિમ સમાજના નામે ચરી ખાય છે એવા લોકોએ આ મિલકતો ખરીદી લીધી. સામાન્ય મુસ્લિમ પાસે તો કરોડો રૂપિયા હોતા જ નથી. એમને તો પોતાના બે ટાઈમના રોટલી ખાવા માટેના ફાંફા છે. રિક્ષા ચલાવીને, છકડા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. એવા કરોડપતિ મુસ્લિમો હજી નથી થયા, પણ મુસ્લિમ સમાજની અંદર એક સિન્ડિકેટ, એક લોબી જે છે, જે ભૂતપૂર્વ ધારાસભ્યએ આખી એક સિસ્ટમ ઊભી કરી હતી એ દરિયાપુરના ધારાસભ્યને એમને જાણે છે, આપણે કૌશિકભાઈ જાણે છે કે એમણે જ આખી સિસ્ટમ ઊભી કરી છે. એમના જ બિલકુલ સાચી વાત છે આજે તમારી, શહેરની એકદમ અંદર સાચી વાત છે. હા, એમને બિરદાવું છું આ વાતને અને મારી વાતને અનુમોદન આપશે આ કે જે ભૂતપૂર્વ ધારાસભ્યએ જે આખી સિસ્ટમ ઊભી કરી હતી કે સાચી વાત શહેરના છે. કોઈ પણ વિસ્તારની અંદર જઈને તમે મિલકતો પડાવી લો, અમે તમારી પાછળ બેઠા છે, અમને અનવરભાઈ, એટલા માટે જ અમારો આ ભાગ સુધારા આપી બિલ દેજો. લાવવામાં આવ્યું છે કે કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હતા, જેમ તમે કહ્યું એ પ્રકારે કિસ્સાઓ બનતા હતા, એથી એટલા માટે વિશેષ- સુધારાની જરૂર હતી. એથી વિશેષ કહું છું હું, તમે જે કહો છો ને કે 10 નામ આપો, જે પેલા ભાઈ કે છે ને કે આવો બ્લેક પેપર, વ્હાઇટ પેપર આપો, હું રિટર્નમાં આપું છું, વ્હાઇટ પેપર આપું છું, બ્લેક પેપર, તમને જે ડાર્ક પેપર જે જોઈતું હોય તે આપું છું. અત્યારે હાલમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સામે એક બહુ જ મોટી ક્રિશ્ચિયન સ્કૂલ આવેલી છે નવરંગપુરા જતા, એ આખી સ્કૂલ વેચાઈ ગઈ. લો શું કરશો? હવે જાહેરની અંદર અમે તો બોલે છે, પુરાવા સહિત હું બોલું છું. તો આખી વાત જે છે એવા ઘણા વિસ્તાર છે, આખી ડેમોગ્રાફી ચેન્જ કરવામાં આવી. આ વિસ્તારોની અંદર ખરેખર હિન્દુ મુસ્લિમની વાત અત્યારે હું નથી કરતો, પણ અન્ય સમાજના લોકોને પણ મિલકતો વેચાણ થવી જોઈએ. એની જગ્યાએ પર્ટિક્યુલર એક જ સમાજના, આ જ કૌશિકભાઈના વિસ્તારની અંદર રાઇફલ ક્લબની બાજુમાં એક બહુ જ મોટી મિલકત બની ગઈ. આ મિલકતની અંદર પહેલા હિન્દુ સમાજના નામે મિલકત લેવામાં આવી, ખરીદવામાં આવી. એના કાયદેસરના પેપર હિન્દુ સમાજના 5% ભાગીદાર હતો હિન્દુ સમાજ. કૌશિકજી તમે પણ આ point ઉઠાવ્યો. ભાગીદારી રીડેવલપમેન્ટ ટ્રસ્ટના નામે જે આ બધું થઈ રહ્યું છે એ point તમે પણ ઉઠાવ્યો હતો. એમાં મૂળ વિષય એવો હોય કે ટ્રસ્ટમાં પહેલા હિન્દુ બધા સમાજના લોકો હોય અને ત્યારબાદ હિન્દુ સમાજના 5 ટ્રસ્ટી હોય, બીજી સમાજના એટલે કે મુસ્લિમ સમાજના 2 લોકો અંદર જાય, પછી પાછા 1 જાય, પછી પાછા બીજા 2 જાય, એમ કહી ટોટલ મુસ્લિમ સમાજના 5 લોકો થઈ જાય. એટલે એમાં અસાન ધારો લાગુ પડતો નહોતો અને એના આધારે બિલ્ડિંગ બનાવવામાં આવે. મારા વિસ્તારમાં જે બાગવાન બિલ્ડિંગ બનવામાં આવી છે એમાં 5% હિન્દુને ભાગીદાર રાખીને બાકીના 95% મુસ્લિમ લોકો હતા. અને પછી જ્યારે બિલ્ડિંગ બની ગયું ત્યારે 5% જે ભાગીદાર હતા, જયમીનભાઈ ભરવાડ નામના વ્યક્તિ, એને છૂટા કરવામાં આવ્યા. પરંતુ જ્યારે અસાન ધારાની મંજૂરી લેવા ગયા તો એમને અસાન ધારાની મંજૂરી મળી શકી નહીં. એના કારણે એવું થયું કે બિલ્ડરોએ તો બિલ્ડિંગ બનાવીને વેચી દીધી અને ગરીબ સમાજના લોકો આમાં ફસાઈ ગયા છે. એટલે અસાન ધારામાં સ્પષ્ટ વાત કરી, મેં રજૂઆત કરી છે કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ ભાગીદારી કરેલી હોય તો ભાગીદારીના તમામ લોકોની તપાસ કરવી
એક સમાજના જ ભાગીદાર હોય અને ધીરેથી બીજી સમાજના લોકો અંદર આવતા હોય તો જી, નિશાંતજી, આપની તેને વાત અસાન ધારો લાગુ થવો જોઈએ. કારણ કે એની મંજૂરી માટે હિન્દુ સમાજની મિલકત ખરીદીને હિન્દુ સમાજના જ લોકો એમાં ભાગીદારી લઈને પ્લાન મંજૂર કરાવી દે છે. ત્યારબાદ બીજા સમાજના લોકો એમને છૂટા કરી દેતા હોય છે અને જ્યારે અસાન ધારાનો વિષય આવે તો એમને મંજૂરી મળતી નથી. આજના સમયમાં જરૂરી બન્યો હતો. નિશાંતજી, આપની પાસે આવવા માંગીશ કે અનેક એવા કિસ્સાઓ બન્યા, એટલા માટે આ સુધારો છે તે કરવો પડ્યો છે. આ સુધારાને આપ સૌથી પહેલા કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસપણે કાયદો તમે લાવ્યો છે, પરંતુ સમય જેમ બદલાય તેમ સુધારાની પણ જરૂર પડતી હોય છે. આ સુધારાને કેવી રીતે જુઓ છો? ભાજપ સરકારે સુધારો આપ્યો છે કે પછી અત્યારે કોંગ્રેસે લઈને આવી હતી કાયદો? એ જવા દો અને સુધારો કેમ છે એની ઉપર મારી પ્રતિક્રિયા જોઈએ છે આપની. માનસી, હું ફરી એક વખત વાત સ્પષ્ટ કરી દઉં. કોંગ્રેસનું જે અશાંત ધારાનું જે બિલ હતું 1991 નું, એ જો તમે કદાચ ક્યારેક વાંચી લેશો તો એમાં ખૂબ જ સ્પષ્ટ છે કે ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં એક સોસાયટીમાં એક ધર્મના વ્યક્તિઓ વસે છે ને ત્યાં અન્ય ધર્મના વ્યક્તિઓને મકાન ભાડે આપવામાં આવે છે અથવા વેચી નાખવામાં આવે છે મકાન માલિક દ્વારા. અને પછી જે રહેણીકરની અલગ અલગ ધર્મની અલગ અલગ હોય છે ને એના કારણે જે રોજબરોજના ઝઘડા ને કકરાટ ઉભા થાય છે ને એ પછી મોટા પ્રોબ્લેમ અને મોટા ઝઘડા ને મોટી બબાલોમાં પરિવર્તિત થતા હોય છે. એને અટકાવવા માટેનો આ કાયદો હતો. આ કાયદાનો ઉપયોગ શિલ્ડ તરીકે થવો જોઈએ, નહીં કે હથિયાર તરીકે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના અને અત્યારના પણ એમેન્ડમેન્ટ કરેલા બિલના કારણે આમાં તમે જુઓ કે જે ધારણાઓ રાખેલી છે એમાં કલેક્ટર કચેરીથી લઈને જે કચેરીમાં પરમિશનો માટેની જે આખી સપ્લાય ચેઇન છે એ પર્ટિક્યુલર બિલ્ડરોને, પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટરોને, નિશાંતજી, કોંગ્રેસને એવું કેમ લાગે છે કે સમુદાય વિશેષને નિશાન બનાવવામાં આવે છે? તમને નથી લાગતું કે સમાજમાં આનાથી સામાજિક સંતુલન જળવાઈ રહેશે આ સુધારાથી? ના, હું અશાંત ધારાનો વિરોધ નથી કરી રહ્યો. આ અશાંત ધારો નથી કરી રહ્યો. આ અશાંત ધારો હિન્દુ અને મુસલમાન અશાંત ધારો હોવો જોઈએ, પરંતુ અશાંત ધારો નિશાંતજી, આપ જે કહી રહ્યા છો એમાં પારદર્શકતા લાવવા માટે જ આ સુધારો કરવામાં આવ્યો છે. શાંતિ માટેનો ધારો છે. પણ હું તમને એ કહી રહ્યો છું કે તમે જે પારદર્શિતાની વાત કરી રહ્યા છો, જી નિશાંતજી, શાંતિ માટેનો ધારો છે. કૌશિકભાઈ, નિશાંતજીનો જવાબ સાંભળી મારી લઈએ. સરકાર એવું સ્પષ્ટ માને છે માનસી, હું તમને હિન્દુ હોય કે મુસલમાન બંને શાંતિથી રહી શકે એના માટેનો આ ધારો છે. નિશાંતજી, ધારાસભ્ય એવું કહે છે, ધારાસભ્ય કૌશિકજી હમણાં એવું જ કીધું કે આમાં આ હિન્દુ ધર્મની અને વાત છે મુસ્લિમ જ બંનેની માટે નહીં. છે. આમાં ધર્મની બિલકુલ વાત છે જ નહીં. બંને સમાજના લોકો એમના સમાન અધિકાર મેળવી શકે અને શાંતિથી રહી શકે એની વાત છે. Can I complete my statement, please? નિશાંતજી, તો પછી પ્રોબ્લેમ શું છે? વાત અહીં નોનવેજની પણ ધારાસભ્ય ઉઠાવી. અરે માનસી, તમે મને કમ્પ્લીટ કરવા દેશો? Can I complete my statement? ઓકે, ટર્ન બાય ટર્ન કમ્પ્લીટ કરીશું. જી નિશાંતજી. એક્ઝેક્ટલી માનસી, હું તમને એ જ કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કોઈ પણ ધર્મની ખાણીપીણી ઉપર કેવી રીતે બોલી શકે? અરે ભાઈ, તો આ ભારત દેશમાં 70% લોકો નોનવેજ ખાય છે. પહેલા રેકોર્ડ જઈને ચેક કરો. ભારત દેશમાં 70% લોકો નોનવેજ ખાય છે. એમાં તમે ધર્મને ક્યાંથી વચ્ચે લાવો છો કે કયો ધર્મ વધારે ખાય કયો ધર્મ ઓછો ખાય છે? અને આ બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓ પાસેથી ઇલેક્ટ્રોન બોન્ડ લેવાના લોકો 550 કરોડના આમાં ધર્મની કોઈ પણ વાત આવતી નથી. આ બોલે છે. તમે પહેલા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિલ આમાં કોઈ ધર્મની વાત આવતી નથી. તમે આ ચર્ચા ગેરમાર્ગે દોરો છો. આમાં ધર્મની કોઈ વાત આવતી નથી. આ તમે ચર્ચા ગેરમાર્ગે દોરો છો. ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ આપવા માટેનું બિલ આવ્યું છે, પ્રાઇવેટ બિલ અમિત ચાવડા સાહેબનું, અમારું કોંગ્રેસ પાર્ટીનું. એને પસાર કેમ ના કર્યું? ચાલો કહી દો, જવાબ આપી દો. ઓકે, ચલો આપણે ચર્ચા શાનદાર વિશે કરવી છે. એ ધર્મની ને બધી વાત પર આપણે નથી જવું. અનવરજી, જે ભાગીદારની વાત છે, જે ટ્રસ્ટની વાત છે, જે રીડેવલપમેન્ટના નામે જે આખું આ સ્કેમ ચાલી રહ્યું હતું, એક એવી વાત પણ સામે આવી છે, વિપક્ષ દ્વારા પણ આરોપ કરવામાં આવી રહ્યા છે. એ મુદ્દે તમારું શું કહેવું છે? આખી એક એમઓ હતી, એને આપણે મોડસ ઓપરેન્ડી કહેવાય કે પહેલાં એક એલએલપી કંપની એટલે એલએલપી બનાવવાની, અને એલએલપી બનાવીને 2-4 ભાગીદારો નોન મુસ્લિમ હોય, એક મુસ્લિમ હોય, એવી રીતે પછી ધીરે ધીરે એમાંથી ભાગીદાર છૂટા કરવાના, અને છૂટા કરીને જે નોન મુસ્લિમ ભાગીદાર હોય એના નામે તમામ પરમિશન લેવાની. જે સરકારી પરમિશન હોય કોર્પોરેશનમાંથી પ્લાન પાસ. ભાઈ, તમે સરખે જુવાપુરા બાજુ આવો એટલે ખબર પડે કઈ રીતે લોકો જીવે છે. લોકો ટેન્શનમાં છે. હા, હું જાણું છું, હું એના ઉપર જ આવું છું. વાત કરું,
હા હું એના ઉપર જ આવું છું કે LLP બનાવીને આખી જે વસ્તુ જે છે એનું પહેલાં પરમિશનો લેવામાં આવે, પછી પરમિશન લઈને પછી અચાનક માલકી ચેન્જ થઈ જાય, એનો જે ઓથોરાઇઝ પર્સન જે છે એ LLPમાંથી રાજીનામું આપી દે, નવો વ્યક્તિ એમાં જોડાઈ બિલકુલ, જાય. અનવરભાઈ, ભાગીદારી વાળો મુદ્દો ચોક્કસપણે આપણને ખબર છે. અનવરભાઈ, મારે એ જ વાત જાણવી છે આપની પાસેથી કે આપ કહી રહ્યા છો કે મુસ્લિમ એટલા કરોડપતિ નથી થઈ ગયા કે આ પ્રકારે પ્રોપર્ટી ખરીદી શકે, એટલે હિન્દુ મુસ્લિમના નામે કેટલાક લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે, એ ચોક્કસપણે આપ માનો છો? મારો પહેલા દિવસથી આ જ સ્ટેન્ડ છે કે જે મુસ્લિમ સમાજને, સમગ્ર મુસ્લિમ સમાજને જે આપણે ટાર્ગેટ કરી રહ્યા છીએ, એ સમગ્ર મુસ્લિમ સમાજના નામે અત્યારે એને બદનામ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ એવો કોઈ સમાજના વાંધો જ નથી. સમગ્ર મુસ્લિમ સમાજ સામે મારે વાંધો નથી. સિલેક્ટેડ લોકો, જે લોકો આ મિલકતો ખરીદીને અને લોકોને બીવડાવીને મિલકતો ખાલી કરી રહ્યા છે, તેના માટે મારે વાંધો છે. બિલકુલ, એ તો અનવરભાઈ પણ કહી ચૂક્યા છે કે દાદ ધમકી આપીને લતીફના સમયમાં આ પ્રકારે થતું હતું, અત્યારના સમયમાં એવા મુસ્લિમો છે નહીં. અને અહીંયા જ પોઈન્ટ ક્લિયર થઈ જાય છે. અશાંત ધારો એટલા માટે જ કાયદો છે, સુધારો પણ એટલા માટે જ કરવામાં આવ્યો છે કે શાંતિથી દરેક કોમના લોકો રહી શકે, હિન્દુ મુસ્લિમની રાજનીતિ વગર વ્યવસ્થિત રીતે રહી શકે. ચોક્કસપણે અનવરભાઈની વાત છે એ ખૂબ જ સરાહનીય છે, અને કૌશિકભાઈ આપ પણ જે કહી રહ્યા છો ખૂબ જ સારી બાબત છે કે કોઈ પણ ધર્મની વાત નથી, ધર્મ બધા સમાન છે એવી રીતે આપણે માની રહ્યા છીએ, પરંતુ અશાંત ધારો એટલા માટે છે કે દરેક કોમના લોકો શાંતિથી જીવી શકે. બિલકુલ, અને હાલ સમયનો અભાવ છે એટલા માટે જી કૌશિકજી, સમયનો અભાવ છે એટલા માટે આ ચર્ચા અહીં હવે આપણે મારી સરકાર સ્પષ્ટ માને છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દ્વારા બધા શાંતિથી રહી અને શકે. સૌનો વિનાશ ગેસના બોટલ, LPG, PNG. ના, એ તો તમે માનો છો વિનાશ કરવામાં. નિશાંતજી, ઓકે, કાયદો તમે લાવ્યા હતા, મારા સીધા ભાઈ સાપુરમાં એક પણ તોફાન થયું છે? ભારતીય મારા સીધા ભાઈ દરિયાપુરમાં એક પણ તોફાન થયું છે? બતાવો. નિર્દિષ્ટ વિસ્તાર વિશે વાત કરવી છે, પરંતુ અને હાલ આખા સમયનો અમદાવાદમાં કોઈ અમારી પાસે તોફાન અભાવ છે. નથી. પહેલા ચર્ચા અહીં પૂર્ણ કરીશું, સમયનો અભાવ છે. સર, સો સોરી કૌશિક સર અને નિશાંતજી આપનો, અને સાથે જ અનવરજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે અશાંત ધારાને હવે નિર્દિષ્ટ વિસ્તાર કહેવામાં આવશે, સંપૂર્ણ સત્તા કલેક્ટરને આપવામાં આવી છે, અને સાથે સાથે હવે આ સુધારા વિધેયક જે રજૂ કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા એવા સુધારા ફેરફાર કરવામાં આવ્યા છે કે જેના થકી બધા જ શાંતિથી સારી રીતે રહી શકે, સામાજિક સંતુલન જળવાઈ રહે, અને કોઈને, કોઈ પણ એક ધર્મને, જ્ઞાતિને નહીં પરંતુ કોઈ પણ એક વ્યક્તિ તરીકે કોઈને તકલીફ ન પડે એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનું અમલીકરણ હવે સરકારે કરવાનું રહેશે. અમલીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના ઉપર નજર રહેશે. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.